કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। આજે હું તમને દોસ્તો યુટ્યુબના શોર્ટ વિડીયો વિશે થોડુંક ઘણી માહિતી આપવાનો છું અને આ ટોટલી માહિતી એક એ બેઝ ઉપર આધારિત છે કે આજથી લગભગ 2-3 દિવસ પહેલાં મારી સાથે યુટ્યુબવાળાની સાથે એક શું કહેવાય આમ ક્લાસ થઈ હતી મારી તેઓની સાથે એક કહેવાય ને લેક્ચર એટેન્ડ કર્યો હતો મેં તેઓની સાથે અને તે લોકોએ મને જે માહિતી શીખવાડી જે માહિતી મને આપી હતી તે હું આજે તમને આપી રહ્યો છું। મારા ખ્યાલથી યુટ્યુબવાળાએ આ એક સારો રસ્તો શરૂ કર્યો છે કે જેના દ્વારા તે દરેક જે યુટ્યુબર્સ છે તે બધાને આ માહિતી તેઓ પ્રોવાઈડ કરે છે। તેના માટે તમારે તે લેક્ચર એટેન્ડ કરવાનો હોય છે દોસ્તો। તેના માટે લગભગ તમારા ઈમેલ આઈડી ઉપર તે લોકો એક ઈમેલ મોકલે છે, તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યારબાદ દોસ્તો તે તમારો આ એક ક્લાસ ગોઠવે છે જેની અંદર તમને સંપૂર્ણ માહિતી તેઓ આપે છે। દોસ્તો ચિંતા ના કરશો, તમારે એ લેક્ચર એટેન્ડ ના કરો તો તેની માહિતી હું તમને મારા વિડીયોમાંથી પણ આપી દઈશ, તે તમે જાણી શકશો। દોસ્તો તો હું તમને યુટ્યુબનું આપણું જે શોર્ટ વિડીયો જે આપણે ક્રિએટ કરીએ છીએ તે ખોલીને જ હું તમને બતાવું। દોસ્તો મારું તમને એ કહેવું છે કે આ જે શોર્ટ વિડીયો છે યુટ્યુબનો તે વધુમાં વધુ 15 સેકન્ડનો હોય છે દોસ્તો। તમે જ્યારે આપણી ચેનલ ઉપર જઈએ છીએ અને આપણે કોઈ વિડીયો અપલોડના નિશાન ઉપર ક્લિક કરીએ છીએ દોસ્તો, તેમાં જો દોસ્તો આ ક્રિએટ અ શોર્ટ લખેલું હોય છે, તેની સામે લખ્યું છે બીટા। તો આ એક નવું ઓપ્શન છે આપણા દરેક વ્યક્તિઓ માટે। આ યુટ્યુબે એક મનોરંજન માટે આ એક પ્લેટફોર્મ આમાં ઉમેર્યું છે યુટ્યુબ માટે, જે શોર્ટ વિડીયોનું કાર્ય કરે છે। આમ તો દોસ્તો તમે 1 મિનિટ કરતાં ઓછી સેકન્ડનો પણ વિડીયો તમે બનાવી શકો છો, તે પણ શોર્ટ વિડીયોમાં ગણાય છે। પરંતુ આ યુટ્યુબવાળાએ આ જે ક્રિએટ અ શોર્ટ લખેલું છે તેની અંદર માત્ર ને માત્ર 15 સેકન્ડનો વિડીયો તમે અપલોડ કરી શકો છો। અને દોસ્તો આ ઓપ્શન એટલા માટે આપ્યું છે કે ઘણા બધા લોકો પાસે ટાઈમ નથી હોતો, તેવા લોકો આ શોર્ટ વિડીયો જોઈને તેમનું મનોરંજન કરી શકે છે। અને દોસ્તો તમે જે શોર્ટ વિડીયો અપલોડ કરો છો તેની અંદર તમે દોસ્તો તમારી ચેનલ વિશે, તમારા વિશે કંઈ પણ વસ્તુ એવું સમજાવવાનો કે જણાવવાનો પ્રયત્ન કરો કે જે 15 સેકન્ડની અંદર તમે તેને કવર કરી શકો। તો દોસ્તો આ ક્રિએટ અ શોર્ટ વિડીયો તેટલા માટે તે લોકોએ આમાં ઓપ્શન ઉમેર્યો છે। આમાં ઘણી બધી તે લોકો અત્યારે પ્રોસેસ કરી રહ્યા છે અને ઘણા નવા ઓપ્શન આની અંદર લાવી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો મારે ઘણા બધા પ્રશ્નો મેં કર્યા હતા જેનો જવાબ મને મળ્યો છે। તેમાં મેં પહેલો પ્રશ્ન એ કર્યો હતો ભાઈને કે આપણે જે આ શોર્ટ વિડીયો છે તેની અંદર આપણે જે મ્યુઝિક ઉપયોગ કરીએ તો તેનો કોઈ કોપીરાઇટ લાગી શકે કે નહીં। તો દોસ્તો આમાં એનો જવાબ એવો હતો કે તમે જો દોસ્તો અહીંયા લખ્યું છે એડ મ્યુઝિક, ત્યાં દોસ્તો આપણે ક્લિક કરીએ ને એટલે યુટ્યુબવાળાએ આ શોર્ટ વિડીયો માટે એક અલગથી સોંગનું મોટું લિસ્ટ બનાવ્યું છે। તેમાં ઘણા બધા સોંગ છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ દરેક ભાષાઓમાં આની ઉપર ઉપલબ્ધ છે। તે સોંગનો જો તમે અહીંયા ઉપયોગ કરો છો અને ફક્ત ને ફક્ત આ શોર્ટ વિડીયો બનાવવા માટે તેનો ઉપયોગ થાય, આ 15 સેકન્ડના વિડીયો માટે હો। બાકી તમે જો 1 મિનિટનો વિડીયો બનાવવા માટે આ સોંગનો ઉપયોગ કરો તો તેમાં કોપીરાઇટ આવી શકે છે। પરંતુ આમાં જે 15 સેકન્ડનો વિડીયો શૂટ થાય છે તેની અંદર તમે કોઈ પણ સોંગનો યુઝ આમાં કરો છો, આ એડ મ્યુઝિકની અંદર જેટલા આપેલા છે ગેલેરીમાં તેમાંથી કોઈ પણ સોંગનો યુઝ કરો છો તો તેની પર કોપીરાઇટ આવતો નથી, આવું યુટ્યુબવાળાનું કહેવું છે। ત્યારબાદ બીજી વસ્તુ તમને જણાવી દઉં દોસ્તો કે આ જે શોર્ટ વિડીયો તમે બનાવો છો 15 સેકન્ડનો, ત્યારબાદ તમે જે અપલોડ કરી દો છો તેમાંથી ઘણા વ્યૂઝ આવશે, તમારો વોચ ટાઈમ આવશે, તમારા સબસ્ક્રાઈબરો પણ વધશે। તો દોસ્તો તેમાં જે વ્યૂઝ આવે છે તે તો ચાલે છે, પરંતુ તેની અંદર જે તમારો વોચ ટાઈમ આવે છે, જેટલી મિનિટ તમારો વિડીયો જોવાય છે તે મિનિટોને ગણતરીમાં લેવામાં આવતી નથી। તેમાં જે તમારા સબસ્ક્રાઈબરો વધશે, આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ તો શોર્ટ વિડીયો આપણે કોઈનો જોઈએ છે તો તેમાં સબસ્ક્રાઈબરનું બટન આવે છે, તેના દ્વારા જે સબસ્ક્રાઈબર તમારા વધે છે તે ગણતરીમાં લેવામાં આવશે। આ વિશે મેં એક શોર્ટ વિડીયો આગળ અપલોડ કર્યો હતો દોસ્તો। તો દોસ્તો હું તમને સમજાવું કે આજે આ એડ મ્યુઝિક છે તેના વિશે થોડી માહિતી આપવાનો છું। ત્યારબાદ તમે દોસ્તો જુઓ, તમે જે કોઈ આમાં વિડીયો અપલોડ કરશો તેને તમે ટાઈમર દ્વારા સેટ કરી શકો છો, ઉપરાંત તેની સ્પીડને વધારે ઓછી પણ કરી શકો છો। જે રીતે સ્પીડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણે કોઈ સ્લો મોશનમાં વિડીયો બનાવવો હોય તો તમે બનાવી શકો છો, ત્યારબાદ તેને ફાસ્ટમાં બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો। ત્યારબાદ આ જે તેનું ટાઈમર છે
ત્યાં તમે 3 સેકન્ડ 10 સેકન્ડ કે 20 સેકન્ડ કોઈ પણ સેકન્ડને સિલેક્ટ કરી અને ત્યારબાદ તમારો વિડીયો તમે સેટઅપ કરી અને તમે તેને શરૂ કરી શકો છો. તે માટે ટાઈમરનો ઉપયોગ પણ તમે અહીંયાથી કરી શકો છો દોસ્તો. તો આ ઘણું જ સારું ઓપ્શન અહીંયા આપેલું છે. ત્યારબાદ દોસ્તો હવે હું તમને સમજાવું. આ જે એડ મ્યુઝિક છે ત્યાં આપણે ક્લિક કરીએ. આમ તો દોસ્તો આમાં ઘણા બધા ગીતો આપેલા છે, તમે વાંચી શકશો. અહીંયા જેટલા બધા ગીતો આપેલા છે તેમાંથી કોઈ પણ સોંગનો તમે યુઝ કરશો તેમાં કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ નહીં આવે આ શોર્ટ વિડીયો માટે. ત્યારબાદ દોસ્તો સર્ચ ઓપ્શન ઉપર માન લો કે આપણે ગુજરાતી કોઈ સોંગ શોધવા છે તો તમે દોસ્તો અહીંયા લખી લો ગુજરાતી સોંગ. તો દોસ્તો ગુજરાતી સોંગ લખી લો, તમે જોઈ લો. અને ત્યારબાદ હું તેને અહીંયાથી સર્ચ કરું તો તમે જુઓ દોસ્તો અઢળક સોંગ છે આની અંદર. આમાંથી કોઈ પણ સોંગનો તમે જો યુઝ કરો છો તમારા આ શોર્ટ વિડીયો બનાવવા ખાતર તો તેમાં કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ નહીં લાગે દોસ્તો. તો હવે દોસ્તો હું તમને સોંગને કેવી રીતે એડ કરું તેમાં તે પણ તમને શીખવાડી દઉં એક જ મિનિટમાં. તમારે જે કોઈ સોંગને લેવું હોય તેના પર ફક્ત તમારે ક્લિક કરવાનું છે. ઉપર ક્લિક કરશો એટલે સોંગ પ્લે થવા મળશે દોસ્તો. ત્યારબાદ અહીંયા એક એરો આવશે, તેના પર તમે ક્લિક કરો એટલે એ સોંગ તમારા વિડીયોમાં એડ થઈ ચૂક્યું છે. ત્યારબાદ દોસ્તો તમે અહીંયા જુઓ, અહીંયા એક કટરનું નિશાન આવી ગયું છે એડજસ્ટ. તેના પર ક્લિક કરીને તમારે સોંગને જ્યાંથી સેટ કરવું હોય તેટલું પણ તમે ત્યાંથી સેટ કરી શકો છો. માની લો કે તમારો કોઈ વિડીયો એ પ્રકારનો હોય પણ સોંગ લાંબુ હોય તો તેમાંથી 15 સેકન્ડનું તમારે સોંગ લેવાનું છે. તો તમે કઈ જગ્યાએથી સોંગને પ્લે કરવા માંગો છો તે પણ તમે અહીંયાથી તે સોંગને એડજસ્ટ કરી શકો છો. તમે જુઓ દોસ્તો અહીંયા જે આ નિશાન દેખાય છે ને અહીંયા એડજસ્ટનું, તેના દ્વારા. તો દોસ્તો આ ઘણી સારી ફેસિલિટી અહીંયાથી આપણને યુટ્યુબવાળાએ આપી છે. હવે દોસ્તો ખાસ યાદ રાખો કે યુટ્યુબ વિડીયો આ શોર્ટ વિડીયોથી આપણને ફાયદો શું થશે તે હું તમને સમજાવું. તો દોસ્તો તમે જો આ શોર્ટ વિડીયો બનાવો છો તમારી ચેનલ માટે અને તેને અપલોડ કરો છો તો દોસ્તો તેનાથી ફાયદો નંબર 1 એ થશે કે તમારો જે વિડીયો છે તે વાયરલ થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે શોર્ટ વિડીયો અત્યારે લોકો વધારે જોવાનું પસંદ કરે છે. આપણે 5-10 મિનિટનો વિડીયો બનાવીએ તો તે લોકોને કંટાળાજનક લાગતો છે, પરંતુ આ ટિકટોક પ્રમાણે જે આપણે પહેલાં બનાવતા હતા તેવા આમાં જે 15-15 સેકન્ડના વિડીયો આવે છે તેમાં જો તમે તમારું ટેલેન્ટ દેખાડવા માંગતા હોય, તમારી ચેનલ વિશે માહિતી આપવા માંગતા હોય કે તમે કોઈ પણ આગવી ઓળખ માટે સમજાવવા માંગતા હોય તો તેનો સારો ઉપયોગ તમે આ 15 સેકન્ડના વિડીયોમાં કરી શકો છો, જે લોકોને વધારે પસંદ આવતો હોય છે. ત્યારબાદ દોસ્તો તેમાં શું થાય છે કે લોકો તેને જોવે છે, તેમને ગમે છે તો તે ત્યાંથી તમને સબસ્ક્રાઈબ પણ કરી શકે છે, લાઇક અને ડિસલાઇક પણ તેઓ ત્યાંથી આપી શકે છે દોસ્તો. અને બીજી વસ્તુ કે તમારી ચેનલનો ગ્રો સારો એવો થાય છે આ શોર્ટ વિડીયો દ્વારા, કારણ કે વધુને વધુ લોકો પાસે તમારો વિડીયો પહોંચે. જો તમે સારું તમે કોઈ કોન્ટેન્ટ રાખીને તેનો વિડીયો બનાવ્યો હશે તો દોસ્તો તમારે તેને શૂટ કરવા માટે આ લાલ બટન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી સોંગ પ્લે થવા મળશે અને તમારો વિડીયો શૂટ થવાનો શરૂ થઈ જશે. ત્યારબાદ દોસ્તો આગળ તમારે શું કરવાનું તે હું તમને સમજાવું. દોસ્તો જેવો તમારો વિડીયો શૂટ થઈ જશે એટલે તમે આ નેક્સ્ટ ઉપર આવી જશો. તેની અંદર તમે જે વિડીયો શૂટ કર્યો છે તે અહીંયા પ્લે થશે, તમને દેખાડવા મળશે તમે આ રીતનો વિડીયો શૂટ કર્યો છે, જે પ્રકારનો તમે સોંગ રાખ્યું છે તે કેવી રીતે વાગવાનું છે તે બધી જ વસ્તુ તમને દેખાડશે. ત્યારબાદ દોસ્તો તમારે અહીંયાથી તેને નેક્સ્ટ કરી લેવાનું છે. તમે જેવું નેક્સ્ટ કરશો એટલે દોસ્તો તમને તેનો નેક્સ્ટ પેજ અહીંયા મળી જશે, તમે જોઈ લો. આવું નેક્સ્ટ પેજ જ્યારે તમારી સામે આવી જાય ત્યારબાદ તમે જુઓ દોસ્તો, ખાસ યાદ રાખો તમારે જો વિડીયોને વાયરલ કરવો હોય અને વધારેમાં વધારે વ્યૂઝ અને સબસ્ક્રાઈબર મેળવવા હોય તો આ ખાસ યાદ રાખજો, કારણ કે મને આ ટિપ્સ યુટ્યુબવાળાએ પોતે જ આપેલી છે, હું તમને આજે આપી રહ્યો છું. તો દોસ્તો આ ક્રિએટ અ ટાઇટલ લખ્યું છે ત્યાં ક્લિક કરો અને શોર્ટ વિડીયોની અંદર એક શું કહેવાય તેના ટાઇટલની અંદર એક હેશટેગ તમારે રાખવાનો છે. ત્યાં ખાસ જોઈ લો દોસ્તો, એ હેશટેગ એવો છે તમારે હેશ કરવાનો અને ત્યારબાદ તમારે લખી દેવાનું શોર્ટ્સ. આટલું તમારે લખી લેવાનું છે દોસ્તો. દરેક શોર્ટ વિડીયોની અંદર આ હેશટેગ રાખજો. જો તમારે તમારો વિડીયો વાયરલ કરવો હોય અને વધુમાં વધુ વ્યૂઝ મેળવવા હોય તો હેશ કરીને શોર્ટ લખીને ત્યારબાદ દોસ્તો તમે તમારા વિડીયોને જે કોઈ બીજું ટાઇટલ આપવા માંગતા હોય તે તમે અહીંયા આરામથી આપી શકો છો. બસ આટલું જ તમારે અહીંયાથી કરવાનું છે દોસ્તો, અને ત્યારબાદ તેને તમે ડાયરેક્ટલી અહીંયાથી અપલોડ કરી દેશો એટલે તમારું કાર્ય પૂરું થઈ ગયું, તમારો વિડીયો અપલોડ થઈ જશે. એક વસ્તુ આ યુટ્યુબવાળાની પોલિસી મેં વાંચી હતી તો એ લોકોનું એવું કહેવું છે કે તમે જે આ શોર્ટ વિડીયો શૂટ કરો છો તે દોસ્તો ફોનને આ રીતે આમ સીધો રાખીને સ્ટ્રેટ રાખીને તમારે તેને શૂટ કરવાનો રહેશે. આમ આડો રાખીને
ફોનને વિડીયો શૂટ કરવાનો નથી. 9:16ના રેશિયોમાં તમારે આ વિડીયો શૂટ કરવાનો રહેશે ફોનને ઊભો રાખીને. તો દોસ્તો તો જ તે તમારો વિડીયો શોર્ટ વિડીયોમાં ગણવામાં આવશે, નહીંતર ગણવામાં નહીં આવે. તો દોસ્તો આ ઘણી બધી માહિતી હતી જે મારે તમને આપવી હતી. તમે પણ આવો ઉપયોગ કરી શકો. સોંગ સાથે આ એક સારામાં સારું ફીચર છે જેની અંદર આપણે સોંગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને યુટ્યુબવાળાનું કહેવું એવું હતું કે સમય જતાં તે લોકો આની અંદર ઘણી બધી અપડેટ લાવવાના છે, જેની અંદર તેઓ શું કહેવાય આપણે એ લોકો આની અંદર ઘણા બધા નવા ફીચર્સ એડ કરવાના છે. અને એક પ્રશ્ન એવો પણ હતો દોસ્તો કે આપણે જે આ શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ, જે લોકોની ચેનલ મોનેટાઈઝ થઈ ચૂકેલી છે તે લોકોને આમાંથી પૈસા મળશે કે નહીં, તેવો પણ એક પ્રશ્ન હતો. તો દોસ્તો તેનો જવાબ એવો છે કે ના, તેમાંથી પૈસા તમે નહીં કમાઈ શકો, કારણ કે તમારો વોચ ટાઈમ જે રીતે ગણવામાં આવતો નથી. તો દોસ્તો જો વોચ ટાઈમ ગણવામાં નથી આવતો, મિનિંગ એનો એવો થયો કે તમારા શોર્ટ વિડીયો પર કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ ચાલશે નહીં. જે વિડીયો પર આપણી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય છે તેમાંથી જ આપણે પૈસા કમાઈ શકીએ છીએ, પરંતુ આ શોર્ટ વિડીયોમાં એડવર્ટાઇઝ ચાલશે નહીં, એટલે આપણને તેમાંથી પૈસા મળી શકતા નથી. દોસ્તો યુટ્યુબવાળાનું કહેવું એવું છે કે ભવિષ્યમાં અમે પ્રોસેસ કર્યા બાદ અપગ્રેડ જે વસ્તુ લાવશું અમે, અને તે લોકોને એવું લાગશે તો તે લોકો આ જે શોર્ટ વિડીયો છે તેના પર પણ મોનેટાઇઝેશન ઓન કરી શકીએ છીએ, પરંતુ હાલ પૂરતું તે બંધ છે. તો દોસ્તો તમે બધા જ લોકો આ યુટ્યુબમાં શોર્ટ વિડીયોના ઓપ્શનનો ફાયદો ઉઠાવજો. અને તમે દોસ્તો જો 1 મિનિટ કરતાં ઓછી મિનિટ એટલે કે 59 સેકન્ડનો પણ તમે વધુમાં વધુ શોર્ટ વિડીયો બનાવી શકો છો. તે માટે તમારે દોસ્તો શું કરવાનું, તમે ડાયરેક્ટલી કોઈપણ વિડીયો શૂટ કરીને તેને અપલોડ કરી શકો છો. અને બીજી વસ્તુ કે તેમાં તમે આ જે શોર્ટ 15 સેકન્ડ માટેના વિડીયો માટે જે સોંગ ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ તેમાં તમે નહીં કરી શકો, નહીંતર તેમાં કોપીરાઇટ આવી શકે છે. તો દોસ્તો શોર્ટ વિડીયો મતલબ 15 સેકન્ડનો જે તમે વિડીયો બનાવશો તેની માટે જ આ સોંગનો તમે બધામાં ઉપયોગ કરી શકો છો. તો દોસ્તો તમારે જો તે યુટ્યુબરનો જે મેં જે લેક્ચર એટેન્ડ કર્યો હતો તેનો વિડીયો જે છે તે તમારે જોવો હોય તો દોસ્તો તેની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે તેને શું કહેવાય દરેક તેના નિયમો જાણી શકો છો. અને એક બીજી વસ્તુ તે લોકોની એવી કહેવી હતી કે અત્યારે જે દિવાળી આવી રહી છે, તો દોસ્તો તમે દિવાળી માટે જો કોઈ પણ કોન્ટેન્ટ લઈને વિડીયો બનાવતા હોય શોર્ટ વિડીયો 15 સેકન્ડનો, તો ખૂબ જ સારું રહેશે. તે લોકોનું કહેવું એવું હતું, કારણ કે અત્યારે જે દિવાળીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેની અંદર જો તમે દિવાળી માટેના કોઈ પણ શોર્ટ વિડીયો બનાવો છો તો તે વાયરલ થવાના ચાન્સીસ સૌથી વધારે છે અત્યારે હાલ. તો દોસ્તો તે માટે તમારે જેવું તમે આ શોર્ટ વિડીયો અહીંયા લખ્યું કે નહીં, ત્યારબાદ દોસ્તો તમે જે પ્રોસેસ કરી તે તો કરવાની જ છે તમારે. ત્યારબાદ દોસ્તો તમારે આ હેશ શોર્ટ લખીને બીજો એક આમાં ટેગ ઉમેરવાનો રહેશે તમારા ટાઇટલમાં. તે એવો હતો, તમારે હેશ કરવાનું, ત્યારબાદ લખવાનું દિવાળી, એક જ મિનિટ દોસ્તો, દિવાળી, પછી લખવાનું શોર્ટ, SHOT શોર્ટ, દિવાળી શોર્ટ ઓન શોર્ટ. દોસ્તો આવો એક ટેગ તમારે રાખવાનો રહેશે જો તમારે વિડીયો વધારે વાયરલ કરવો હોય તો. આવો એક બીજો ટેગ તમારે આની અંદર રાખવાનો જો તમે દિવાળી માટેના કોઈ પણ વિડીયો શોર્ટ વિડીયો બનાવતા હોય તો, દિવાળી શોર્ટ ઓન શોર્ટ્સ. બસ આ બે ટેગ તમે રાખીને જો તમે કોઈ પણ વિડીયો બનાવીને અપલોડ કરશો દિવાળીનો, તો તમારો વિડીયો 100% વાયરલ થશે અને તેની પર વ્યૂઝ પણ વધશે અને તમારા સબસ્ક્રાઈબરો પણ વધશે જ. તો દોસ્તો જો તમને ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને બીજો કોઈ ક્વેશ્ચન થાય તો મને કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, અને ઝડપથી શોર્ટ વિડીયો બનાવવા લાગી જાઓ, કારણ કે ખૂબ જ સારી એવી આપણને ફેસિલિટી યુટ્યુબ દ્વારા મળી રહી છે. તો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી આવજો, બાય બાય, સી યુ, ટાટા.